ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની આપણા ઉપર શું અસર પડશે? ભારત પર, સામાન્ય નાગરિકો પર તેની શું અસર થશે? શું મોંઘવારી વધશે? ફુગાવો આવશે દેશમાં? શું પેટ્રોલ ડીઝલના ભાવ વધી જશે? કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે? હું તમને એક વિડીયોના માધ્યમથી અત્યારે ખૂબ સરળ શબ્દોમાં કહી દઉં છું. સૌથી પહેલાં તો આપણે 85થી 90% કાચું તેલ જે છે તે એ વિસ્તારોમાંથી આયાત કરીએ છીએ કે જ્યાં અત્યારે આ પ્રકારની અસ્થિરતાની સ્થિતિ છે. એટલે સીધી વાત છે કે આપણા ખિસ્સા ઉપર અને આપણા દેશના અર્થતંત્ર ઉપર તેની સીધી અસર પડવાની છે. સૌથી પહેલાં તો જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ પણ વધી શકે છે અને તેનું જે અસર છે તે સીધી રીતે ભારત પર થઈ શકે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટર દીઠ ₹5 થી ₹15 સુધીનો વધારો થાય તેવી સંભાવના છે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થશે, કારણ કે પેટ્રોલ ડીઝલ મોંઘું થશે તો ટ્રાન્સપોર્ટેશનની ઓવરઓલ કોસ્ટ વધશે, જેના કારણે શાકભાજી, અનાજ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે. સોના ચાંદીના ભાવ આજે આસમાને છે. વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ સર્જાય છે ત્યારે રોકાણકારો શેર બજારમાંથી પૈસા કાઢીને હવે સોનામાં રોકાણ કરી રહ્યા છે. અને નિષ્ણાતોના મતે સોનું જે છે, ચાંદી જે છે તે હજુ પણ ભાવ વધી શકે છે અને આકાશને આંબે તેવી શક્યતાઓ છે. આ સિવાય યુદ્ધના અહેવાલોથી સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બેન્કિંગ, ઓટો અને પેઇન્ટ સેક્ટરના જે શેર્સ છે તેની ઉપર સીધી અસર જોવા મળી રહી છે. ડોલર સામે ભારતીય રૂબલો નબળો પડી જવાનો છે એવી પ્રકારની પણ શક્યતાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. વિદેશ પ્રવાસ અને આયાત કરેલી વસ્તુઓ જેમ કે મોબાઈલ, લેપટોપ, આ બધું જ મોંઘું થઈ શકે છે. આ સિવાય અન્ય કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ શકે છે જો તમને કહું તો ડ્રાય ફ્રૂટ્સ. ભારત ઈરાન પાસેથી મોટી સંખ્યામાં ખજૂર, પિસ્તા અને કેસર મંગાવે છે. સપ્લાય ખોરવાશે તો આ વસ્તુઓ મોંઘી થશે. ખાતર અને કેમિકલ્સ પર અસર થશે. ઈરાનથી આવતા પેટ્રોકેમિકલ્સ મોંઘા થઈ શકે છે. ખેતી માટેના ખાતરના ભાવ પણ વધી શકે છે. એરલાઇન્સને મધ્ય પૂર્વના એરસ્પેસ ટાળીને લાંબા રૂટ પર જવું પડશે, એટલે હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ જશે, જેનાથી ફ્લાઇટની ટિકિટ્સ પર સીધી અસર પડશે. જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો ભારતનું ઇમ્પોર્ટ બિલ વધશે અને શક્યતાઓ એવી વ્યક્ત થઈ છે કે દેશમાં ઇન્ફ્લેશન પણ વધી શકે છે.